सुप्रसिद्ध यात्राधाम સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના તારીખ 19મી ઓગસ્ટ 2025ને મંગળવારના રોજ દાદાને 12 વધારે અનેકવિધ ફૂલના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના તારીખ 19મી ઓગસ્ટ 2025ને મંગળવારના રોજ દાદાને 12 વધારે અનેકવિધ ફૂલના વાઘા પહેરાવ્યા હતા અને આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી અને શ્રાવણ મહિનાના પવિત્ર એકાદશી દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધરાવાયેલા વાઘા સાળંગપુરમાં જ હરિભક્તોએ 2 દિવસ અને 1 રાતની મહેનતે 12 પ્રકારના ફૂલો વડે બનાવ્યા છે। આ શણગાર કરતા સંતો અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો। આ ઉપરાંત મંદિર પરિસરમાં ફૂલોનું સુશોભન કરાવ શ્રાવણ મહિનાના એકાદશીના દિવસે કષ્ટભંજન દેવને પુષ્પયાગથી સળંગ 6 કલાક ચાલતી પૂજા કરવામાં આવી। આ પુષ્પયાગ મૂળ દક્ષિણ ભારતની આગમ શાસ્ત્રોની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવ્યો હતો। દક્ષિણ ભારતના પ્રકાંડ વિદ્વાન આચાર્ય શ્રી રામપ્રિયજી ગુરુજી एवं पवित्र ब्राह्मणों द्वारा परम पूज्य शास्त्री स्वामी श्री हरिप्रकाश दास जी कोठारी श्री विवेक सागर दास जी स्वामी तथा पुजारी स्वामी द्वारा पूजन થયું હતું। આ પૂજામાં 1008 કિલો ફૂલથી દાદા ઉપર દિવ્ય પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી અને 4 વેદના પારાયણ કરવામાં આવ્યા હતા અને 12 રાગ રાગણીઓથી દાદાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 1008 થી વધારે કિલો અને જાતના ફળોનું નૈવેદ્ય અને અનેક જાતની મીઠાઈઓનું નૈવેદ્ય દાદાને ધરાવાયો હતો। આ પૂજન અર્ચન ફક્ત એક વખત નહીં પણ આખા દિવસમાં 12 વખત વિવિધ ઉપચારો દ્વારા કરવામાં આવ્યા હતા। પ્રયાગયાગની વિશેષતાની વાત કરીએ તો સળંગ 6 કલાક ચાલતું પૂજન, 12 થી વધારે પ્રકારના ફૂલોના હાર એવં મુગુટનું પૂજન, 12 પ્રકારના 1008 ફૂલોથી વધુ ફળોનો થાળ, 12 ષોડોપચાર પૂજન, 12 દિવ્ય વાનગીઓનો થાળ, 12 પ્રકારના સૂકા મેવાનો થાળ, રાજભોગ થાળ, 12 પ્રકારના ફૂલના વાઘા, 12 વખત રાજોપચાર પૂજન, 12 રાગ રાગણીઓથી પૂજન કરવામાં આવ્યું હતું। આ પુષ્પયાગ પૂજનમાં ક્રાયસન્થેમમ લીલા સફેદ, ડોન્ડ્રોબિયમ જાંબલી, વાદળી, મોકારા પીળો, લાલ, લીલો, સોનિયા સફેદ, વાદળી, એશિયાટિક નારંગી સફેદ, ઓરિએન્ટલ સફેદ, ગુલાબી, કાસ્ટન ટોન જાંબલી, ગુલાબી સફેદ, એન્થુરિયમ સફેદ, ફૂલ ગુલાબી, એસ્ટોમા વાયોલેટ સફેદ, ગુલાબી, ડચ લાલજાત, હાઇડ્રેન્જિયા જાંબલી, વાદળી, ગુલાબી સફેદ, સોન ચંપા, ટાગર, જાસ્મીન, જુહી, સેવંતી, જાંબલી, પીળો, સફેદ, ગુલાબી, મરૂન, પીચિંગ, ગુલાબ, લાલ, સફેદ, પીળો, જુમિલિયા વગેરે ફૂલો વડે પૂજન કરવામાં આવ્યું હતું। દાદાની દિવ્ય મંગળા આરતી સવારે 5:30 કલાકે, શણગાર આરતી સવારે 7 કલાકે, પુષ્પ યજ્ઞ સવારે 7 થી 12 વાગ્યા દરમિયાન અને કરવામાં આવ્યું હતું। પુષ્પયાગ દર્શન બપોરે 3 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સંધ્યા આરતી પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી અને શ્રાવણ માસમાં ભવ્ય 1008 કિલો પુષ્પયાગ પૂજનનું સફળ આયોજન સંપન્ન થયું।